કરિયાવર માનજે હો. બીજા ઘરે જઈને દીપાવજે બાપ. અરે બાપ માંદો પડે ને એટલે એક ફોન દીકરાને કરજો ને એક ફોન દીકરીને કરજો, એટલે તમને ખબર પડે કે પેલા કોણ આવે. દીકરો બાજુમાં રહેતો હોય ને તોય મોડો આવે. અને દીકરી તરત જ દોડીને આવે. બાપનો ફોન આવે ને કે પપ્પા દીકરા મને આજે મજા નથી બેટા, એટલે દીકરીને હક ન થાય. તરત જ એના પપ્પા પાસે આવીને પગ ઘસરે, માથું, પપ્પા તમને શું થાય છે પપ્પા? અને બાપ દીકરીનું મોઢું જોવે ને એટલે 50% તો હાજે એમનેમ થઈ જાય. આ દીકરી કોઈ દી કોઈની થઈ નથી અને થાશે પણ નહીં. કારણ કે નાની હોય ને ત્યારે માં ઠપકા દે કે તારે બારકી ઘરે જવાનું છે, કઈક કામ શીખ, તારે અહીંયા કાયમ નથી રહેવાનું, કઈ કામ શીખ. ત્યાં હારો તારો બાપ નહીં થાય, હાહુ તારી માં નહીં થાય. બિચારી ઠપકા ખાતી ખાતી 20 વર્ષની થાય હો. એના બાપનું ઘરે પોતાનું ન થાય. તમે જુઓ તો ખરા કેટલું ત્યાગની મૂર્તિ છે બાપ. જ્યાં રમતી હોય, પપ્પા સામે લાડ લડાવતી હોય ને, એ દીકરીને બાપનું ઘરે પોતાનું ન થાય. 20 વર્ષની થાય એટલે તરત જ એને વિદાય આપી દેવામાં આવે બાપ. અને સસરાની ઘરે જાય ને તોય બિચારી ઠપકા જ ખાતી હોય. અરે પોતે 9 મહિના સુધી દુઃખ વેઠીને દીકરાને જન્મ આપે ને તો પોતાનું નામ ન લગાવે, એના બાપનું નામ લગાવી દે. આ ત્યાગની મૂર્તિ છે. અરે ન્યા હાહુ ગમે એટલા મેણા ટોણા મારે ને દીકરી ઉકારો નો કરે. જેમ બાપની ઘરે આવે ને તો એમ કે નહીં કે મને આમ કે છે, કોઈ દી નો કે સહન કરી લે. અને હાહુ માતાઓ મેણા નો મારે ને તેને હાહુ નો કહેવાય. દીકરીને કઈ પણ તકલીફ પડે ને એટલે બિચારી એક રૂમમાં જઈને રોઈ લે. કારણ કે ન્યાય એકલી જ હોય, બાકી બધા જ પારકા હોય. બાપને ફરિયાદ ન કરે. એટલે બાલુ દાદા ગયા ને, જેટલું તમને દુઃખ થાય છે ને એ તો બમણું આ દીકરીઓને દુઃખ થતું હશે કે મારા પિતાજી મને ક્યારે મળશે. મને આવા માવતર ક્યારે મળશે. પણ બાલુ દાદા એમ કે છે કે દીકરી તને જ્યાં તકલીફ પડે ને બેટા, તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરજે. તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરીશ, હું સૂક્ષ્મ સ્વરૂપે આવીને તારા કામ પાર પાડી જઈશ બાપ. કારણ કે દીકરી પ્રત્યે બાપ ક્યારેય સ્વધામ જતા જ નથી. એની દીકરીના દિલમાં કાયમ માટે જીવિત રહે છે. ત્યારે
નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય તો બાપ ને દીકરી અને બીજું માં ને દીકરો. બાકી બધે સ્વાર્થની સુગંધ આવે છે બાપ. ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે?